દાખલા નંબર 12 લઈએ છીએ. સંભાવનાનો એક દાખલો તાનિયા, કથન અને કીર્તનને ગણવા આપવામાં આવે છે. તેઓ દાખલો સાચો ગણી શકે તેની સંભાવના અનુક્રમે 2/3, 3/4 અને 1/2 છે. દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધો. તો સંભાવનાનો એક દાખલો 3 જણને ગણવા આપ્યો છે: તાનિયા, કથન અને કીર્તન. હવે તાનિયા સાચો ગણવાની સંભાવના 2/3 છે, તો આપણે એને ઘટના એ તરીકે લઈએ. કથન દાખલો સાચો ગણીની સંભાવનાને 3/4 તરીકે લઈએ અને કીર્તનની સંભાવનાને 1/2 તરીકે લઈએ છીએ. તો ઘટના એ તાનિયા દાખલો સાચો ગણે. હવે તાનિયા દાખલો સાચો ગણવાની સંભાવના 2/3 છે. તો જરા ધ્યાનથી સાંભળજો પાછા. 2/3 અથવા એને 0.67 તમે લઈ શકો. કથન દાખલો સાચો ગણવાની સંભાવના 3/4. ઘટના બી કથન દાખલો સાચો ગણે. P of B is equal to 3/4 એટલે 0.75. કીર્તન દાખલો સાચો ગણવાની સંભાવના 1/2, તો કીર્તન ઘટના સી તરીકે લઈએ. P of C 1/2 એટલે 0.5. 3 સંભાવના છે તમારી પાસે. તો કીર્તિ દાખલો સાચો ગણે એની સંભાવના 0.5 છે. હવે શું જવાબ લાવો છે? દાખલો સાચો ગણાય તેની સંભાવના. હવે દાખલો ક્યારે સાચો ગણાય? કેટલી શક્યતાઓ છે કે દાખલો સાચો ગણાય? તાનિયા દાખલો સાચો ગણે, અથવા કથન દાખલો સાચો ગણે, અથવા કીર્તિ દાખલો સાચો ગણે, અથવા તાનિયા, કથન અને કીર્તિ ત્રણેય જણા દાખલો સાચો ગણે તો દાખલો સાચો ગણાય. દાખલો સાચો ગણાય માટે ઓછામાં ઓછા એક વિદ્યાર્થીએ દાખલો સાચો ગણવો જરૂરી છે. તાનિયા સાચો ગણે તો દાખલો સાચો ગણાય, અથવા કથન દાખલો સાચો ગણે, અથવા કીર્તિ દાખલો સાચો ગણે, અથવા ત્રણ વિદ્યાર્થી દાખલો સાચો ગણે. તો અહીંયા 3 ઘટનાઓ છે એટલે A યોગ B યોગ C નું સૂત્ર મૂકવું પડે. પણ એનું સૂત્રની અંદર સૂત્ર આવું છે: A યોગ B યોગ C બરાબર P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of A છેદ C માઇનસ P of B છેદ C પ્લસ P of A છેદ B છેદ C. આ દાખલો બે રીતે ગણી શકાય, તો તમને બંને રીત સમજાવી દઉં છું. હવે A છેદ B લાવવું છે. A એટલે તાનિયા દાખલો સાચો ગણે, B એટલે કથન દાખલો સાચો ગણે. તો ઘટના A અને ઘટના B બંને સાથે બને. હવે તાનિયા અને કથન બે સ્વતંત્ર વિદ્યાર્થી છે, ત્યારે તાનિયા દાખલો સાચો ગણે એની સંભાવના થી કથન સાચો ગણે એની સંભાવના પર કોઈ અસર નહીં થાય. અને જ્યારે ઘટના A અને B સ્વતંત્ર એટલે કે નિરપેક્ષ ઘટના હોય તો A છેદ B બરાબર P of A ગુણ્યા P of B થશે. તો A છેદ B લાવીએ. તાનિયા અને કથન દાખલો સાચો ગણે P of A
A છેદ B બરાબર P ઓફ A નો ગુણાકાર P ઓફ B જોડે કરીએ. કેલ્શિયમ વાપરવાની છૂટ છે તમને. તો 0.67 ગુણ્યા 0.75 તો મળશે 0.50. હવે તાનિયા અને કીર્તિ દાખલો સાચો ગણે એટલે ઘટના A અને ઘટના C સાચી બને. તો A છેદ C એટલે P ઓફ A ગુણ્યા P ઓફ C. A છેદ C તાનિયા અને કીર્તિ દાખલો સાચો બને. P of A છેદ C બરાબર P of A ગુણ્યા P of C. 0.67 ગુણ્યા 0.50 0.34. હવે કથન અને કીર્તિ બંને દાખલો સાચો ગણે. કથન ઘટના B છે, કીર્તિ ઘટના C. તો ઘટના B અને C બંને સાથે બને. B છેદ C એટલે કથન અને કીર્તિ દાખલો સાચો બને. B છેદ C બરાબર P ઓફ B ગુણ્યા P ઓફ C. તો 0.75 ગુણ્યા 0.50 કરીએ તો મળશે 0.38. તો હવે A છેદ B છેદ C લાવીએ એટલે તાનિયા, કથન અને કીર્તિ ત્રણેય જણા દાખલો સાચો ગણે. હવે તાનિયા, કથન અને કીર્તિ ત્રણેય જણા દાખલો સાચો ગણે એટલે A B અને C સાથે એટલે A છેદ B છેદ C. A છેદ B છેદ C તાનિયા અને કથન અને કીર્તિ દાખલો સાચો ગણે. A છેદ B છેદ C બરાબર P ઓફ A ગુણ્યા P ઓફ B ગુણ્યા P ઓફ C. 0.67 ગુણ્યા 0.75 ગુણ્યા 0.5 તો મળશે તમને 0.25. હવે છેલ્લી લાઈન વાંચીને શું જવાબ જોઈએ છે એના પર ચર્ચા કરીએ આપણે. તો શું લખ્યું છે? દાખલો સાચો ગણાય. હવે દાખલો સાચો ગણાય માટે ત્રણ શક્યતા બને. તાનિયા દાખલો સાચો બને, અથવા કથન દાખલો સાચો બને, અથવા કીર્તિ દાખલો સાચો બને, અથવા ત્રણે ત્રણ દાખલો સાચો બને. તો ઓછામાં ઓછો એક વિદ્યાર્થી જો દાખલો સાચો ગણે તો એને દાખલો સાચો ગણી શકાય એમ કહેવાય. તો લાવીએ છીએ. દાખલો સાચો ગણાય તે માટે ઓછામાં ઓછા એક વિદ્યાર્થી એ દાખલો સાચો ગણવો જરૂરી છે. સંભાવના સરવાળાના નિયમ મુજબ તો સૂત્ર છે A યોગ B યોગ C
बराबर P ऑफ A प्लस P ऑफ B प्लस P ऑफ C माइनस P ऑफ A छेद B माइनस P ऑफ A छेद C माइनस P ऑफ B छेद C प्लस P ऑफ A छेद B छेद C। तो सरवाळानी अंदर सूत्रमां किंमत मूकूं। P ऑफ A છે 0.67 વત્તા P ऑफ B 0.75 વત્તા P ऑफ C 0.5 P ऑफ A છેદ B 0.50 A છેદ C 0.34 B છેદ C 0.38 અને વત્તા 0.25 तो 0.67 वत्ता 0.75 वत्ता 0.5 माइनस 0.5 माइनस 0.34 माइनस 0.38 वत्ता 0.25 तो મળશે 0.55। बेसी लीधा वगर कैलसी चलाओ तो खबर पड़े कि शू जवाब आवे। तो अहींया तानिया दाखलो साचो गणવાની संभावना 0.67 છે। कथन दाखलो साचो गणવાની संभावना 3.4 એટલે 0.75। कीर्ति दाखलो साचो गणવાની संभावना घटना C गणीए तो 0.5। तानिया ने कथन बंने जणा दाखलो साचो गणे એટલે ઘટના A અને ઘટના B બંને સાથે બને। तानिया ने कथन स्वतंत्र विद्यार्थी છે तो घटना A અને B निरपेक्ष घटनाओं हो तो A छेद B बराबर P ऑफ A गुण્યા P ऑफ B तो મળે 0.50। तानिया ने कीर्ति ए दाखलो साचो गण એટલે ઘટના A અને ઘટના C સાથે બને A છેદ C P ऑफ A गुण્યા P ऑफ C। कथन અને કીર્તિ બંને સાચું ગણ। कथन घटना B ने कीर्ति घटना C B छेद C बराबर P ऑफ B गुण્યા P ऑफ C 0.38। तानिया कथन અને કીર્તિ દાખલો સાચો ગણ A छेद B छेद C बराबर P ऑफ A गुण્યા P ऑफ B गुण્યા P ऑफ C 0.25। હવે તમારે લાવો છે દાખલો સાચો ગણાય તો દાખલો ત્યારે સાચો ગણાય કે ઓછામાં ઓછો એક વિદ્યાર્થી દાખલો સાચો ગણે, તાનિયા દાખલો સાચો ગણે, અથવા કથન સાચો ગણે, અથવા કીર્તિ સાચો ગણે, અથવા ત્રણેય જણા સાચો ગણે। એટલે ઓછામાં ઓછો એક એટલે સંભાવનાનો સરવાળા નિયમ મૂકવો પડે। A योग B योग C बराबर P ऑफ A वत्ता P ऑफ B वत्ता P ऑफ C माइनस P ऑफ A छेद B माइनस P ऑफ A छेद C माइनस P ऑफ B छेद C वत्ता P ऑफ A छेद B छेद C बराबर 0.55। હવે આ જ દાખલો બીજી એક રીતે પણ થાય। તમને કે દાખલો સાચો ગણાય તો જો શોર્ટકટ ટ્રીક છે तो આપણે દાખલો સાચો ગણવાની સંભાવના માગી છે તો આપણે દાખલો ખોટો ગણવાની સંભાવના શોધવાની। સંભાવનાનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? 1। એકમાંથી ખોટાની સંભાવના બાદ કરી દો તો સાચાની સંભાવના મળી જાય। જેમ કોઈ સ્કૂલ છે એમાં 20% વિદ્યાર્થીઓ નાપાસ થયા એમ કોઈ કહે તો બુદ્ધિ વાપરીએ ખબર પડે કે 100%માંથી 20% નાપાસ થયા તો 80% પાસ થયા। તમારે દાખલો સાચો ગણાય એવી લાવી છે તો હું દાખલો ખોટો ગણાયની સંભાવના લાવું છું। જોજો એમાં બી જવાબ આવી જશે। અથવા બીજી એક રીત છે તાનિયા દાખલો સાચો ગણવાની સંભાવના 0.67 છે તો તાનિયા ખોટો ગણો। સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય એમાંથી સાચાની સંભાવના બાદ કરી દઈએ। P of A 0.67 છે તો P of A dash એકમાંથી 0.67 કાઢી નાખો
तो 0.33. कथन साचो बने संभावना 0.75, तो कथन खोटो बने संभावना लाइए P of B 0.75, तो 1 माइनस 0.75 એટલે 0.25. कीर्ति दाखलो साचो बने संभावना 0.5, तो कीर्ति खोटो बने संभावना लाइए C डैश 1 માં 0.5 જાય तो 0.5. હવે ત્રણે ત્રણ જણા દાખલો ખોટો ગણે છે. તાનિયા બી ખોટો ગણે, કથન પણ ખોટો ગણે અને કીર્તિ પણ ખોટો ગણે. તો ત્રણે ત્રણ જણા દાખલો ખોટો ગણે. A ડેશ છેદ B ડેશ છેદ C ડેશ બરાબર P of A ડેશ ગુણ્યા P of B ડેશ ગુણ્યા P of C ડેશ. तो 0.33 गुण્યા 0.25 गुण્યા 0.5, तो ત્રણે ત્રણ ખોટો ગણે એટલે 0.04125. तो ત્રણે ત્રણ ખોટો ગણની સંભાવના આવી ગઈ. તમારો દાખલો સાચો ગણાય તો સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય, એમાંથી ત્રણે ત્રણ જણા ખોટો ગણેલી સંભાવના બાદ કરી દઈએ તો મળી શકે. તો દાખલો સાચો ગણાય તેની સંભાવના P of A योग B योग C बराबर 1 माइनस P of A डैश छेद B डैश छेद C डैश. तो एक मांथी 0.04125 बाद करी दी तो 0.95875. तो एक शॉर्टकट ट्रिक से 3 मार्क में बहुत समय ना बगाड़वो. तो तानिया साचो गणनी संभावना 0.67, तो तानिया खोटो गणे तो 1 માંથી 0.67 એટલે 0.33. कथन साचो गणनी संभावना 0.75, तो कथन खोटो गणे એટલે 1 માંથી 0.75 બાદ એટલે 0.25. कीर्ति साचो गणनी संभावना 0.5, तो कीर्ति खोटो गणे तो 0.5. तानिया कथन અને कीर्ति ત્રણે ત્રણ જણા ખોટો ગણે. A डैश छेद B डैश छेद C डैश નું સૂત્ર છે P of A डैश गुण્યા P of B डैश गुण્યા P of C डैश 0.04125. દાખલો સાચો ગણાય તેની સંભાવના, તો સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય, 1 માંથી ખોટાની સંભાવના બાદ કરી દઈએ તો સાચાની સંભાવના તમને 0.55 મળી છે. દાખલા નંબર 13. व्यक्ति ए 5 मांथी 3 प्रयत्नों निशान ताकी सके छे, ज्यारे व्यक्ति बी 6 मांथी 5 प्रयत्नों में निशान ताकी सके छे. जो बंने व्यक्तिओ एक साथे निशान ताके तो निशान विंधाय तेनी संभावना शोधो. तो व्यक्ति ए છે 5 પ્રયત્ન લે, કુલ એના પ્રયત્ન 5 હોય તો 3 વાર નિશાન તાકી શકે છે. તો 5 પ્રયત્નમાંથી 3 પ્રયત્ન નિશાન તાકે તેની સંભાવના શું છે? સંભાવનાનું સૂત્ર શું છે? m/n. કુલ પ્રયત્ન કેટલા? 5 અને નિશાન તાકે કેટલા? 3. તો m પરિણામ 3 અને કુલ પરિણામ 5. તો એ નિશાન તાકેની સંભાવના m/n એટલે 3/5. व्यक्ति बी 6 मांथी 5 प्रयत्नों में निशान ताके छे, तो व्यक्ति बी निशान ताके नी संभावना 5/6 थाय. तो जोजो घटना ए व्यक्ति ए निशान ताके,
5 માંથી 3 પ્રયત્નમાં નિશાન તાકે છે, તો નિશાન તાકવાની સંભાવના 3/5, કુલ પરિણામ 5 અને નિશાન તાકવાનું છે 3. હવે ભાગવત ભાગી શકાય 0.6. ઘટના બી વ્યક્તિ બી નિશાન તાકે, તો વ્યક્તિ બી માં શું લખ્યું છે? 6 માંથી 5 પ્રયત્નોમાં નિશાન તાકે છે, તો એ નિશાન તાકવાની સંભાવના P of B m/n એટલે 5/6 થઈ જશે, તો 0.83. હવે વ્યક્તિ એ અને વ્યક્તિ બી સ્વતંત્ર છે, કારણ કે વ્યક્તિ એ નિશાન તાકેની સંભાવના પર વ્યક્તિ બી નિશાન તાકેની કોઈ અસર થવાની નથી. તો ઘટના એ અને ઘટના બી નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અને ઘટના એ અને બી જો સ્વતંત્ર ઘટનાઓ હોય તો a છેદ b બરાબર p of a ગુણ્યા p of b થાય. તો હવે બંનેનું નિશાન તાકેની સંભાવના લઈએ. ઘટના a છેદ b વ્યક્તિ a અને વ્યક્તિ b બંને નિશાન તાકે, તો ઘટના a અને ઘટના b નિરપેક્ષ એટલે સ્વતંત્ર છે. તો P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B, 0.6 ગુણ્યા 0.83, તો 0.6 નો ગુણાકાર 0.83 એટલે 0.50. હવે જવાબ શું લાવવો છે? જો બંને વ્યક્તિઓ એક સાથે નિશાન તાકે તો નિશાન વિંધાય તેની સંભાવના. બંને વ્યક્તિ નિશાન વિંધે છે તો નિશાન વિંધાય તેની સંભાવના. હવે વિચારો, નિશાન વિંધાય ક્યારે? એક વ્યક્તિએ નિશાન તાકીને નિશાન વિંધાઈ જાય, અથવા વ્યક્તિ બી નિશાન તાકીને વિંધાઈ જાય, અથવા એ અને બી બંનેનું ટાર્ગેટ ઉપર લાગે તો એ નિશાન વિંધાય. 3 શક્યતાઓ: વ્યક્તિ એ નિશાન તાકે નિશાન વિંધાય, અથવા વ્યક્તિ બી નું નિશાન વિંધાય, અથવા એ અને બી બંનેનું નિશાન વિંધાય. તો નિશાન ત્યારે વિંધાય કે જ્યારે ઓછામાં ઓછા એક વ્યક્તિ નિશાન બરાબર તાકે. તો ઘટના એ અને ઘટના બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એને સંભાવનાનો સરવાળો નિયમ કહે છે. અને સંકેતમાં P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B કહેવાય. નિશાન વિંધાય તે માટે ઓછામાં ઓછી એક વ્યક્તિએ નિશાન વિંધવું જરૂરી છે. ઘટના A અને B માટે સંભાવના સરવાળાનો નિયમ. P of A યોગ B बराबर P of A वत्ता P of B माइनस P of A छेद B. P of A છે 0.6, P of B છે 0.83 અને P of A છેદ B 0.50.
તો મળશે 0.3. તો વ્યક્તિ એ 5 પ્રયત્નોમાં 3 પ્રયત્નોમાં નિશાન તાકે છે, તો નિશાન તાકવાની સંભાવના m/n 3/5 એટલે 0.6. વ્યક્તિ બી 6 પ્રયત્નોમાંથી 5 પ્રયત્નોમાં નિશાન તાકે છે, તો વ્યક્તિ બી નિશાન તાકીની સંભાવના 5/6 એટલે 0.83. વ્યક્તિ એ અને વ્યક્તિ બી સ્વતંત્ર છે, કારણ કે વ્યક્તિ એ નિશાન તાકીની સંભાવના પર વ્યક્તિ બી નિશાન તાકીની કોઈ અસર નહીં થાય. તો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તો P of A છે B બરાબર P of A ગુણ્યા P of B 0.50. આપણે લાવવાનો છે જવાબ કે નિશાન વિંધાય. તો નિશાન ક્યારે વિંધાય? વ્યક્તિ A બરાબર નિશાન તાકે, અથવા વ્યક્તિ B બરાબર નિશાન તાકે, અથવા A અને B બરાબર નિશાન તાકે. તો નિશાન વિંધાય માટે ઓછામાં ઓછા એક વ્યક્તિ નિશાન વિંધવું જરૂરી છે. તો ઘટના A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનેને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે. સંકેતમાં A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છે 0.6 વત્તા 0.83 માઇનસ 0.50. તો તમને ફાઇનલી આન્સર મળે 0.3. દાખલા નંબર 14. વ્યક્તિ એ 90% કિસ્સાઓમાં સાચું બોલે છે, જ્યારે વ્યક્તિ બી 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. વ્યક્તિઓ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેની સંભાવના શોધો. તો વ્યક્તિ એ 90% કિસ્સાઓની અંદર સાચું બોલે છે, તો ઘટના એ વ્યક્તિ એ સાચું બોલે, તો વ્યક્તિ એ છે એ 90% કિસ્સાની અંદર સાચું બોલે છે. તો 90%, તો 90 ભાગ્યા 100 એટલે 0.9. ઘટના બી વ્યક્તિ બી સાચું બોલે. ઘટના બી લઈએ. બી એ 80% કિસ્સામાં સાચું બોલે છે, તો વ્યક્તિ બી સાચું બોલે 80%, એટલે 0.8. વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે, ટકા એટલે 100 પર હોય, ટકાને સંભાવના બનાવવી હોય તો એને 100 વડે ભાગવા પડે. વ્યક્તિ બી 80% કિસ્સામાં સાચું બોલે છે, તો 80/100. હવે એ વ્યક્તિ ને બી વ્યક્તિ સ્વતંત્ર છે, કારણ કે એ સાચું બોલે એનાથી બી પર અસર નહીં થાય, અને બી સાચું બોલે એનાથી એ પર અસર નહીં થાય. તો આપણે એ અને બી બંને સાચું બોલે એની સંભાવના લઈએ. તો ઘટના એ અને ઘટના બી નિરપેક્ષ છે, તો નિરપેક્ષ ઘટના તો A છેદ B બરાબર P of A ગુણ્યા P of B થાય. તો ઘટના A છેદ B વ્યક્તિ A અને વ્યક્તિ B બંને સાચું બોલે, ઘટના A અને ઘટના B નિરપેક્ષ ઘટના છે, માટે P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. P of A 0.9 ગુણ્યા P of B 0.8 એટલે મળશે 0.72. તો
1/2 મળશે 0.72. હવે શબ્દને જરા ધ્યાનથી પકડજો શું લખ્યું છે. તો શબ્દ લખ્યું છે વ્યક્તિ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેની સંભાવના. એક હકીકત હોય એને વ્યક્તિ એ અને બી રજૂ કરવામાં જુદા પડે. મતલબ દાખલા તરીકે આ બતાવું કે આ શું છે, તો વ્યક્તિ એ એમ કે ભાઈ આ સાહેબ માર્કર પેન છે, તો બી કે ના સાહેબ આ તો ચોક છે. અથવા એવું થાય કે વ્યક્તિ બી કે સાહેબ આ પેન છે અને એ કે ના સાહેબ પેન્સિલ છે. એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે. મતલબ બે શક્યતા, એ સાચું બોલે પણ બી સાચું ના બોલે, કારણ કે જુદા પડે એટલે તફાવત થઈ ગયો. અથવા એવું બને કે વ્યક્તિ બી સાચું બોલે પરંતુ વ્યક્તિ એ સાચું ન બોલે, એવી શક્યતાઓ છે. તો લાવવાની છે અહીંયા આપણે, તો લાવીએ છીએ. વ્યક્તિ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે. તો એક હકીકત રજૂ કરવામાં બંને જુદા પડે એનો મતલબ પહેલી શક્યતા વ્યક્તિ એ સાચું બોલે પરંતુ વ્યક્તિ બી સાચું ન બોલે. અથવા વ્યક્તિ બી સાચું બોલે અને વ્યક્તિ એ સાચું ન બોલે. તો વ્યક્તિ એ સાચું બોલે એટલે ઘટના એ બને અને વ્યક્તિ બી સાચું ન બને, એટલે ઘટના એ અને બી બંને સાથે ન બની શકતી. એટલે તફાવત ઘટના એ સાચું બોલે પણ બી સાચું ના બોલે, એટલે ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને. એ માઇનસ બી વડે દર્શાવાય. એ માઇનસ બી નું સૂત્ર છે એ માઇનસ બી બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છે બી. પી ઓફ એ છે 0.9, પી ઓફ એ છે બી છે 0.72, તો 0.18. વ્યક્તિ બી સાચું બોલે અને વ્યક્તિ એ સાચું ન બોલે, ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને ને બી માઇનસ એ કહેવાય. પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. પી ઓફ બી છે 0.8 માઇનસ 0.72 એટલે 0.08. વચ્ચે અથવા લખ્યું છે એટલે આ બે સંભાવનાનો તમારે સરવાળો કરવો પડે. તો બંનેનો સરવાળો કરી દઈએ છીએ. વ્યક્તિ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેની સંભાવના બરાબર 0.18 વત્તા 0.08 એટલે 0.26. વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે તો સાચું બોલવાની સંભાવના 0.9. વ્યક્તિ બી સાચું બોલે છે 80% કિસ્સામાં તો સાચાની સંભાવના 0.8. વ્યક્તિ એ અને વ્યક્તિ બી બંને સાચું બોલે
તો ઘટના એ અને ઘટના બી એ સ્વતંત્ર છે, કારણ કે એ સાચું બોલે એનાથી બી પર ફરક નહીં પડે ને બી સાચું બોલે એનાથી એ પર ફરક નહીં પડે. તો એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી, 0.9 ગુણ્યા 0.8 એટલે 0.72. વ્યક્તિ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે, તો બંને જુદા પડે એટલે બંનેમાં તફાવત આવી ગયો એટલે તફાવત ઘટના. તો બે શક્યતા, વ્યક્તિ એ સાચું બોલે ને વ્યક્તિ બી સાચું ન બોલે એટલે ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને, એને a માઇનસ બી કહેવાય. અથવા વ્યક્તિ બી સાચું બોલે ને વ્યક્તિ એ સાચું ન બોલે એટલે ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને એટલે બી માઇનસ બી. તો સૂત્રમાં કિંમત મૂકીએ, a માઇનસ બી બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, 0.9 માઇનસ 0.72 એટલે 0.18 અને b માઇનસ એટલે p ઓફ b માઇનસ p ઓફ a છેદ b, 0.8 માઇનસ 0.72 એટલે 0.08. વ્યક્તિ a અને b એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તો 0.18 વચ્ચે અથવા છે એટલે સરવાળો થાય 0.08 એટલે 0.26. દાખલા નંબર 15 લઈએ છીએ. જો યાદચ્છિક પ્રયોગની ત્રણ ઘટનાઓ એ બી અને સી નિરપેક્ષ, અહીંયા નિરપેક્ષ શબ્દ પર ધ્યાન આપજો, હોય પી ઓફ એ બરાબર 0.2, પી ઓફ બી બરાબર 0.3, પી ઓફ સી બરાબર 0.5, તો એ યોગ બી યોગ સી શોધવાનું છે. હવે એ બી અને સી નિરપેક્ષ ઘટના છે. હવે નિરપેક્ષ ઘટના હોય અને તમારે શોધવું છે એ યોગ બી યોગ સી. દાખલો બે રીતે ગણાય, બંને રીતે આપો. એક મોટું સૂત્ર મુકાય, એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. આટલું મોટું નામ આપો તો એક શોર્ટકટ થાય. સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય, એકમાંથી a ડેશ છેદ b ડેશ છેદ c ડેશ બાદ કરી દો તો પણ તમને જવાબ મળી જાય. બંનેની કોઈ પણ એક રીત તમે પરીક્ષામાં લઈ શકો છો. તો જોજો અહીંયા p ઓફ a 0.2, p ઓફ b 0.3, p ઓફ c 0.5, a યોગ b યોગ c જોઈએ છે. નિયમ મુજબ જેવું હોય તો વાંધો નથી. તો a છેદ b બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b, કારણ નિરપેક્ષ ઘટના છે, નિરપેક્ષ એટલે સ્વતંત્ર ઘટના થાય તો a છેદ b બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b, 0.2 નો ગુણાકાર તમે 0.3 જોડે કરો તો તમને મળે 0.06 મળી જશે. a છેદ c લાવવું છે તો p ઓફ a ગુણ્યા p ઓફ c 0.2 ગુણ્યા 0.5 એટલે 0.1, b છેદ c બરાબર p ઓફ b ગુણ્યા p ઓફ c, p ઓફ b છે 0.3 ગુણ્યા 0.5 તો 0.15. હવે a છેદ b છેદ c એટલે ત્રણેયનો આપણે ગુણાકાર કરી દઈએ. a છેદ b છેદ c બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b ગુણ્યા p ઓફ c, 0.2 ગુણ્યા 0.3 ગુણ્યા 0.5 તો તમને મળે 0.03.
અને શોધવું છે a યોગ b યોગ c તો સંભાવનાનો સરવાળા નિયમ તો મોટું સૂત્ર ડબલ એક્સેલ સાઈઝ મૂકી દેવાનું. P of A વત્તા P of B વત્તા P of C માઇનસ P of A છેદ B માઇનસ P of A છેદ C માઇનસ P of B છેદ C વત્તા P of A છેદ B છેદ C. P of A 0.2 વત્તા 0.3 વત્તા 0.5 A છેદ B 0.0 છે A છેદ C 0.1 B છેદ C 0.15 માઇનસ 0.03 કિંમત મૂકી દઈએ આપણે તો ફાઇનલ આન્સર મળે 0.72. તો A B અને C નિરપેક્ષ ઘટના છે. P of A છે, P of B છે, P of C છે. A છેદ B એટલે P of A ગુણ્યા P of B 0.0 છે. A છેદ C એટલે P of A ગુણ્યા P of C 0.1. B છેદ C એટલે P of B ગુણ્યા P of C 0.15. A છેદ B છેદ C 0.03. અને A યોગ B યોગ C નું તમે સૂત્ર મૂકી દો તો તમને જવાબ મળી શકે છે. સૂત્રની અંદર બધી કિંમત મૂકો તો 0.72. હવે આ જ દાખલાને માની લો કે બીજી એક રીતે ગણવો છે તો કેવી રીતે ગણાય એ બી સમજો. P of A છે P of A ડેશ મળે, ઘટના A બનતી નથી, અથવા છે A ડેશ તો 1 માંથી 0.2 જાય એટલે 0.8. B પરથી B ડેશ મળે, ઘટના B બનતી નથી, 1 માઇનસ P of B કર દઉં. C ડેશ એટલે 0.5 મળી જાય. હવે 3 ઘટના બનતી નથી. A ડેશ છેદ B ડેશ છેદ C ડેશ લઈ લો. નિરપેક્ષ ઘટના છે ગુણાકાર થઈ જાય. A ડેશ into B dash into C dash 0.8 गुणा 0.7 गुणा 0.5 तो 0.28. નિરપેક્ષ હવે સીધો ગુણાકાર થઈ જાય. હવે શોધવું છે શું? A યોગ B યોગ C સંભાવના મહત્તમ મૂલ્ય 1 હોય એમાંથી જે ઘટના નથી બનતી બાદ કર દો તો મળી જાય. A યોગ B યોગ C બરાબર 1 માઇનસ P of A ડેશ છેદ B ડેશ છેદ C ડેશ. 1 માંથી 0.28 જાય તો 0.72. તો A ડેશ આવી ગયું 1 માઇનસ P of A, B dash आई 1 minus P of B, C dash आई 1 minus P of C, A dash से B dash से C dash P of A dash into P of B dash into P of C dash. અને A योग B योग C તો નિરપેક્ષ છે તો એકમાંથી ઘટના બનતી નથી બાદ કરી દઈએ તો તમને આન્સર ફાઇનલી મળી જશે 0.72.